जय जवान जय किसान। हूँ अमित माणावदरिया, तमे छो वेदर ग्रुप सबसे तेज पर। खेडूत भाईओ, આપણે જે આજે 31 ઓગસ્ટ છે અને હવે આપણે વાત કરવાની છે નવા વરસાદના રાઉન્ડની। તો તેની પહેલાં આપણે થોડુંક બતાવીએ તમને। આ મારો કૂવો છે, પાણી હાલ્યા જાય છે। કપાસનું પૂરું થઈ ગયું આજે 31 તારીખે, 31 ઓગસ્ટ છે। પાણી હાલ્યા જાય છે બધે। કપાસનું પૂરું થઈ ગયું। આ મગફળી છે, આ બાજુ મગફળીમાં પણ પાણી હાલ્યા જાય છે। અને મગફળીમાં અત્યારે આપણે લશ્કરી ઈયર આવી ગઈ છે। હવે આપણે આમાં પાણી ભર્યું છે, હાલ્યું આવે છે મગફળીમાં પણ ધીમું ધીમું મધુરું મધુરું। આમાં જાવું પણ કેમ, અને આ કપાસમાં જો એ પાણી હાલ્યા જાય બધે। અને હજી હું વરસાદની આગાહી આપું છું પાછો। રોજ આ પાણી હાલ્યા જાય મગફળીમાં, મધુરા મધુરા બધે। રેસ ફૂટી ગયા, રેસ ખેતરોમાં કપાસનું જ પૂરું થઈ ગયું એનું, બધું સુકાવા માંડ્યો। હવે જે આપણે મેન વાત કરવાની છે વરસાદ બાબતની, તો આપણે જે અગાઉ કહ્યું હતું કે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધી વરસાદ ચાલુ રહેશે। તેમાં 2 રાઉન્ડ છે, ભારેથી અતિ ભારે વરસાદ છે, એ આપણે દર્શાવ્યું હતું। એ રીતે વરસાદ તો થયો પણ નુકસાની પણ બહુ થઈ, ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધારે નુકસાની છે। હવે જે આપણે વાત કરીએ કે આવનારા દિવસોમાં વરસાદ કયા કયા વિસ્તારમાં થશે। સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં આપણે દર્શાવ્યું એમાં વરસાદ છે। હવે આ વરસાદ જે ચાલુ થશે સપ્ટેમ્બરના 3, 4 અને 5 તારીખે, જો કૂવામાંથી નીકળે બારે ને હાલ્યું આવે છે પાણી। 31 ઓગસ્ટ છે આજે। હવે હું જરીક બેસી જાઉં ગારામાં, હાલી હાલીને થાક્યો, પછી તમને માહિતી આપું। કૂવાના કાંઠે જ બેસીને કરીએ વિડીયો। હવે જે આપણે વાત કરીએ કે હા, મોબાઈલ રાખી દઉં। હવે જે આપણે સપ્ટેમ્બર મહિનામાં 3, 4, 5 તારીખે વરસાદ થવાનો છે, એ વરસાદ કયા કયા વિસ્તારમાં વધુ રહેશે એની, તો ખેડૂત ભાઈઓ, જે થરાદ વિસ્તાર છે, બનાસકાંઠા વિસ્તાર, એ વિસ્તાર બનાસકાંઠા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ દેખાય છે આપણે વિવિધ મોડેલના અભ્યાસ મુજબ। અને બોટાદ, સુરેન્દ્રનગર અને ગીર ગઢડા, અમરેલી, ભાવનગર, એ વિસ્તારમાં સારો એવો વરસાદ આપણે 3, 4, 5 સપ્ટેમ્બરમાં જોવા મળશે। અને જે પશ્ચિમ કાંઠો છે, જે આ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર જિલ્લો, એ વિસ્તારમાં પણ છૂટાછવાયા લોટરી મુજબ વરસાદનો રાઉન્ડ છે આમાં 3, 4, 5 સપ્ટેમ્બરમાં। અને જે કચ્છના વિસ્તાર છે, એમાં ઉત્તર ગુજરાત લાગુ જે વિસ્તાર છે, ત્યાં થોડી શક્યતા આપણે રાખી શકાય વરસાદની, સારો એવો વરસાદ। બીજા જે પશ્ચિમ અરબી સમુદ્રના જે વિસ્તાર છે કચ્છના, ત્યાં લોટરી મુજબ રેડા ઝાપટાથી માંડીને હળવો મધ્યમ વરસાદ થઈ શકે આ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં જે આપણે કહીએ છીએ। અને ત્યારબાદ એક આગતરું ઈંધાણ આપણે આપીએ કે તારીખ 13 સપ્ટેમ્બરથી 13 અથવા તો 15 સપ્ટેમ્બરથી ફરી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે। હવે આ વરસાદનો રાઉન્ડ મીડિયમ છે, ભારે છે કે લોટરી મુજબ છે, એ આપણે નજીકના દિવસોમાં તમને જણાવશું। પણ એમાં રાઉન્ડ તો આવશે, એમાં પણ કેવો આવે એ જે વિસ્તારમાં જ આપણે કહી ના શકીએ, જ્યારે નજીક આવે ત્યારે આપણે કહીશું। અને બીજું, આપણે આ જે વિડીયો છે એમાં કોમેન્ટ બોક્સ આપણે બંધ રાખીએ, કારણ કે તમને હું જવાબ નહીં આપી શકું। ખેતીનું કામ છે થોડું ઘણું, આ પાણી નીકળે છે એનો નિકાલ કરવો છે।
અને અત્યારે જે આ કપાસ સુકાય છે, મગફળી ઘણાને સુકાય છે, એમાં લશ્કરી ઈયળ આવી છે. બીજા નંબરમાં તુવેર, મરચી એવા ઘણા પાકને સુકાય છે અત્યારે વરસાદના લીધે. તો આપણે જે આ કોમેન્ટ બોક્સ તો બંધ રાખ, પણ ડિસ્પ્લે છે આપણે એમાં ત્યાં એક વર્કશોપ ગ્રુપની આપણે લિંક મૂકીએ. તો અલગ અલગ વિસ્તારના ખેડૂત મિત્રો એમાં આપણે જોડાયેલા છે. તો એકબીજાના મંતવ્યથી આપણે જાણી શકીએ કે હવે આમાં શું ટ્રીટમેન્ટ કરવી કે શું ના કરવી. એટલે જે નવા ખેડૂત ભાઈઓ હોય મિત્રો એ આપણે ગ્રુપમાં જોડાઈ શકે છે. અને એમાં આપણે ગ્રુપમાં બહુ મજા આવે. વોટ્સઅપ ગ્રુપમાં અલગ ખેડૂત તારણ આપતા હોય એનું છે કે આમ કરાય તેમ કરાય એમ. બીજું જે આ થયું છે એ કુદરતે બધું કર્યું છે, હોનારત આવા બધા. અને બીજી એક વાત આપણે તમને જણાવું છું કે આપણે જે આગાહી આ કરી હતી, આ તો આપણે વોટ્સઅપ ગ્રુપમાં કહીએ છીએ અમિતભાઈ એક નવી અપડેટ આપો. આપણે નવી અપડેટ આપેલી જ હતી સાથે જ કે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ભારે વરસાદ રહેશે. અને પહેલા 2 રાઉન્ડ છે જે આપણે 20 તારીખેની અપડેટ આપણે જે કરી હતી કે 20 તારીખેથી ચોમાસું સ્ટ્રોંગ બનશે, નવા રંગરૂપમાં આવશે. અને આ તારીખેથી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધી વરસાદ રહેશે. એમાં જે 2 વરસાદના રાઉન્ડ જે અગાઉ હતા એ આપણે વોટ્સઅપ ગ્રુપમાં કહ્યું હતું કે ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે. અમુક જગ્યાએ તો હોનારત જેવી સ્થિતિ થશે, એ રીતનું થયું છે. આ બધો કુદરતનો ખેલ છે, શું કરે શું ના કરે. આપણે તો ફક્ત મોડલ અને અભ્યાસ, આપણે વિવિધ મોડલના અભ્યાસ કરીને માહિતી આપતા હોય છે યુટ્યુબના વિડીયો દ્વારા, ફેસબુકમાં લખીને અને વોટ્સઅપ ગ્રુપમાં ટાઈમ આપતા હોય છે. પણ એટલો ટાઈમ આપણે મળી જાય છે, મને સારું કહેવાય કે હું તમારા સમક્ષ રજૂ થઉં છું સમયે. આપણે કાંઈ એવું નથી કે યુટ્યુબમાં આપણે વ્યૂ મળી જાય તો સારું. અમારે આ જે વેધર બ્લોગ કહેવાય, આ વેધર બ્લોગની ચેનલ સાવ તરિયાની કહેવાય. આગાહી સમય પૂરો એટલે વિડીયો કચરા પેટીમાં, કાંઈ કામનો નહીં. આમાં એટલી કાંઈ પૈસાની આવક ના થાય ખેડૂત ભાઈઓ. ઘણા એમ કહેતા હોય કે યુટ્યુબમાં પૈસાની આવક છે, બીજા બ્લોગમાં થાય, આમાં એટલી ન થાય. ખીચા ખર્ચના માન થતા હોય છે, રોજે રોજ વિડીયો બનાવીને થતા હોય છે. ચાલો આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જઈએ. અને આ રાઉન્ડ જે આપણે કહ્યો છે સપ્ટેમ્બરના 3, 4, 5 તારીખમાં, એ જે આપણે વિસ્તાર દર્શાવ્યા છે એમાં, અને બીજા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ પડી શકશે. ચાલો, જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ.